તો ભગવાન જગન્નાથજીની રથયાત્રાના પગલે એએમસી સજ્જ થઈ ગયું છે। રથયાત્રા રૂટ પર આવતા 544 સર્જરિત મકાનોને નોટિસ અપાઈ છે। ભયજનક મકાનોને અગાઉથી જ ઉતારી લેવાયા છે। ભયજનક મકાન કે દુકાન પાસે એએમસીના કર્મચારીઓ હાજર રહેશે। ગ્રીન નેટથી ભયજનક ભાગ ઢાંકી પણ દેવાયો છે। કોઈપણ ઘટના ન બને તેની તકેદારી પણ રાખવામાં આવી રહી છે। जी भगवान जगन्नाथनी 149મી रथयात्रा જે 16 જુલાઈના રોજ યોજાનાર છે તેના તૈયારીના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા મધ્ય ઝોનના વિસ્તારમાં કુલ 544 જેટલા મકાનોને ભયજનક જાહેર કરીને નોટિસ અને સ્ટીકર લગાવવામાં આવેલા છે। આ તમામ મકાનો ઉપર આપણે ટેક્સ વિભાગના એક સ્ટાફને પણ ડ્યુટી સોંપવામાં આવેલી છે, જેથી કરીને રથયાત્રાના દિવસે આ મકાનો ઉપર કોઈ એકત્રિત ન થાય અને કોઈ પણ અનિચ્છનીય બનાવ થતો આપણે અટકાવી શકાય। એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા સમગ્ર રથયાત્રા રૂટ પર સર્વે હાથ ધરવામાં આવ્યો હતો અને જે પણ ભયજનક જણાતા મકાનો હતા તેનું લિસ્ટિંગ કરી તે તમામ ઉપર ભયજનક હોવાની નોટિસ જાહેર ચેતવણી લાલ કલરના મોટા બોર્ડ મારફતે ચોંટાડી દેવામાં આવેલી છે, જેથી કરીને લોકોને ખ્યાલ આવે કે આ જગ્યા ઉપર એકત્રિત થવાનું નથી। વધુમાં જે અતિ ભયજનક મકાનો હતો જેના પર વધારે લોકો ભેગા થવાથી ત્યાં ભયજનક સ્થિતિ વધુ વણસી શકે એવી હોય તેવા 41 જેટલા મકાનોમાં ગ્રીન કલરની નેટ બાંધી અને આખા કવર કરી દેવામાં આવ્યા છે, જેથી કરીને ઉપરથી કોઈ એકત્રિત થવાનો પ્રયત્ન કરે તો પણ એમને રથયાત્રાનું કશું દેખાય નહીં, જેથી કરીને એ લોકોને ઉપર ભેગા થતાં આપણે અટકાવી શકાય। એન્ટ્રીમાં આપણે બ્લુ કલરના પતરા પણ મારવામાં આવેલા છે, જેથી કરીને નીચે નથી કોઈ મકાનની અંદર જવાનો પ્રયત્ન કરે નહીં।